નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ। જમીન સંપાદન બિલને લઈને ફરી એકવાર મોદી સરકાર અને વિપક્ષ સામને આવી ગયા છે। યુપીએ સરકારના જમીન સંપાદન બિલમાં સુધારા કરીને મોદી સરકારના નવા જમીન સંપાદન બિલ સામે વિપક્ષ ગણીને વાંધા ઉઠાવી રહ્યું છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે મોરચો સંભાળ્યો છે। સૂટબૂટની સરકાર સાથે શરૂ થયેલા વાકપ્રહાર હવે ધોળા દિવસે સૂટબૂટમાં આવતા ચોર સુધી પહોંચી ગયા છે। જરૂર પડે જમીન સંપાદન બિલ સામે સડક પર સંગ્રામ છેડવાની પણ કોંગ્રેસે તૈયારી બતાવી છે। જમીન સંપાદન બિલને લઈને આરપારની આ લડાઈ હવે આગળ શું વળાંક લેશે? આખરે કોણ કેટલું સાચું અને કોણ ખોટા દાવા કરી રહ્યું છે? આ તમામ પાસાઓ પર ચર્ચા કરીશું અમારી આ વિશેષ રજૂઆતમાં। સૂટ પહેરેલા ચોર। सबसे बड़े चोर खुले दिन में आते हैं, सबके सामने आते हैं और सूट पहन कर आते हैं। ફરી એકવાર કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ જમીન સંપાદન બિલ મામલે મોદી સરકાર પર તીખા પ્રહારો કર્યા। લોકસભામાં જમીન સંપાદન બિલ પર ચર્ચા દરમિયાન તેમણે મોદી સરકારને ગરીબો અને ખેડૂતો વિરોધી સરકાર ગણાવી। તેમણે કહ્યું કે સરકાર રાજસ્થાનના રણમાં કે પછી બુંદેલખંડમાં જમીન સંપાદન કરવા નથી માંગતી, પરંતુ સરકાર દિલ્હી, નોઈડા, પૂના જેવા શહેરો પાસેની ખેડૂતોની જમીન સંપાદન કરવા માંગે છે। આ જમીનોના ભાવ આવનાર સમયમાં કરોડોને આંબે તેમ છે। આ પ્રકારે નિવેદન સાથે રાહુલે મોદી સરકારની દાનત પર પણ સવાલો ઉઠાવ્યા। રાહુલે જમીન સંપાદન બિલ સંસદમાં નહીં રોકી શકાય તો સડક પર જઈને તેનો વિરોધ કરવાની પણ મોદી સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે। તેમણે રશિયન અર્થશાસ્ત્રીએ કહેલી વાતનો પણ હવાલો આપતા કહ્યું કે ચોર હવે રાત્રે અંધારામાં નહીં પરંતુ દિવસના અજવાળામાં સૂટ બૂટ પહેરીને આવે છે। कुछ ही दिनों में उस बिल की हत्या कर दी। पहली कुल्हाड़ी उठा के यहां मारी गले पे। कंसेंट क्लॉज जो सबसे जरूरी क्लॉज है, हमने कहा कि अगर गरीब जनता से, किसान से, मजदूर से जमीन ली जाएगी तो उससे पूछ कर ली जाएगी, और आपने कहा नहीं, हम नहीं पूछेंगे। अगर हम जमीन छीनेंगे तो बिना पूछे हम जमीन छीनेंगे। कुछ फर्क नहीं पड़ता ये किसान कौन है, ये मजदूर कौन है, हम छीनेंगे जमीन। दूसरी कुल्हाड़ी जब जब गला कटा, लाश नीचे गिरी, तो फिर आपने दूसरी कुल्हाड़ी मारी। आपने कहा सोशल इंपैक्ट असेसमेंट नहीं होगा। हमने कहा कि सोशल इंपैक्ट असेसमेंट होना चाहिए, पता लगना चाहिए किसको नुकसान हुआ, किसको असर हुई जमीन के ले जाने का। आपने कहा नहीं, कोई जरूरत नहीं। और फिर तीसरी कुल्हाड़ी मारी, और शायद सबसे जरूरी हमने कहा था। તો સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જીએસટી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક મહેશભાઈ પંડ્યા, કોંગ્રેસના અગ્રણી લાલજીભાઈ પટેલ અને ભાજપના અગ્રણી ડોક્ટર અનિલ પટેલ, રાઘવજીભાઈ જોડાયા છે। આ તમામ સાથે ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ। મહેશભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, રાહુલ ગાંધીએ સરસ રીતે વર્ણન કર્યું છે જે સમસ્યા છે, કુહાડીના ત્રણ ઘા, કઈ રીતે તમે એને નેરેટ કરશો? જે કુહાડીના ઘા પડી રહ્યા છે ખેડૂત પર, એને સ્પષ્ટ રીતે અને સરળતાથી અને વાગે તેવી રીતે આ શબ્દોની કુહાડી જે રાહુલ ગાંધીએ ફેરવી છે, શું કહેશો? પણ તોય રાહુલે કુહાડી ઓછી ફેરવી છે, માત્ર ખેડૂતોને નુકસાન નથી થયું। આ જમીન સંપાદન બિલ છે એમાં માત્ર જેની જમીન જાય છે એની વાત નથી। માનો કે પડતર જમીન છે અને લેવામાં આવી હોય તો એની ઉપર કોણ નિર્ભર છે, કયો વર્ગ નિર્ભર છે? આજે દેશમાં આજે પણ તમે મેક ઇન ઇન્ડિયાની વાત કરો કે ઔદ્યોગિકરણની વાત કરો, પણ 65% વધારે લોકો કુદરતી સંસાધનો ઉપર નિર્ભર છે। એવી જમીનો જે છે જેના માલિકો નથી, જેમાં સરકાર માલિકી છે અને એની પર નિર્ભર છે, એ લોકોને પૂછવાની વાત હતી, એ લોકોના ઓપિનિયન લેવાના હતા। એ ક્લોઝ નીકળી ગયો છે કન્સેન્ટનો, સંપર્ક કરવાનો। એટલે જે સામાજિક આર્થિક સર્વેક્ષણ થવા જોઈએ તે આજે બિલ આવ્યું એની પહેલાં સ્વૈચ્છિક સંગઠનોના
રાજગોપાલન અને અમે બધા સ્વૈચ્છિક સાથે મળીને આખા દેશનું પરિભ્રમણ કરીને લોકોને શું માંગ હોવી જોઈએ જમીન સંપાદન અંગેની અને એ માંગ રજૂ કરેલી. અમને દુઃખ છે કે કોંગ્રેસે પણ એટલી પરિપૂર્ણ રીતે આ બિલ નહોતું મૂક્યું. સારું બિલ છે, ઘણું સારું છે, પણ ઐતિહાસિક તો નથી જ, માગણીઓ પૂર્વકનું તો હતું જ નહીં. આજે જે નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે બિલ મૂક્યું છે એ તો બહુ ખતરનાક છે. એટલે એમ જ કહેવાય કે જાણે કે જમીન લઈ જ લેવાની, કોઈને પૂછવાનું જ નહીં. અને એ જે પ્રહારો જે થવા જોઈતા હતા રાહુલ દ્વારા એ ઘણા મોડા થયા છે, ઓછા થયા છે. અને ખેડૂતોને જ માત્ર વાત કરવામાં આવી છે. મોટા ભાગના લોકોને, શહેરી લોકોને પણ આનાથી અન્યાય થવાનો છે, એ થવાનું છે. અને આ માત્ર ને માત્ર ફોકસ ખેડૂતો પર કરીને, એટલે રાહુલભાઈને હજુ શીખવવાની જરૂર છે કે માત્ર ખેડૂતો નહીં, બીજા લોકોને પણ નુકસાન થાય છે, શહેરના લોકોને પણ નુકસાન થાય છે. એટલે 5મી, 6ઠી, 7મી, 8મી, 9મી પણ કુહાડી વાગી છે. જી લાલજીભાઈ, તમને પૂછવા માંગીશ, ખેડૂત અગ્રણી આપણે સાથે જોડાયેલા છે. લાલજીભાઈ, ખેડૂતોને ક્યાં ક્યાં નુકસાન થઈ રહ્યું છે? જે રીતે ભ્રામક પ્રચાર થઈ રહ્યો છે યુપીએ સરકાર, એનડીએ સરકાર દ્વારા કે ખેડૂત વિરોધી આમાં કશું જ નથી. રાહુલ ગાંધી એવા ઘણા બધા મુદ્દા લઈને છેલ્લા ઘણા સમયથી આગળ આવી રહ્યા છે કે ખેડૂતોને આટલું નુકસાન છે. તમે ખેડૂત અગ્રણી છો, આ બિલ અને યુપીએ સરકાર વખતના બિલમાં કેટલો તફાવત છે? કયા કયા મહત્વના પોઈન્ટ છે જેને કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે? મૂળભૂત જે છે આમાં 5 સવાલો જે છે કે જેને લઈને આખી આ જે બબાલ શરૂ થઈ છે. એવી શું જરૂર પડી સરકારને કે જે ભાજપના લોકો ગયા વખતે આ જમીનના કાયદા વખતે, આજે રાહુલજીએ બહુ સ્પષ્ટ વાત કરી કે તમે હતા જે સામે બેસીને પાટલીઓ થપથપાવીને આ કાયદો મંજૂર કર્યો હતો, એવું શું બન્યું કે જેના કારણે આજે તમે તમારા મોઢા બંધ છે, તમે આજે ચુપ્પી સાધી છે? શા માટે એ લોકો નથી બોલતા? મૂળ 5 મુદ્દાઓ. આમ તો એવું કહી છે કે ભાઈ નરેન્દ્રભાઈ ગયે વખતે જે કોર્પોરેટના પૈસે આખા દેશની ચૂંટણીઓ જે લડ્યા અને એ જે મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો એને કોઈક રીતે ચૂકવવા માટેની એક આ પ્રક્રિયા છે. એનું મૂળ કારણ એટલા માટે કે ભાઈ 5 બાબતમાંથી એક પણ બાબત એવી કેમ નથી જે ખેડૂતોના તરફેણમાં હોય? એવા વટહુકમમાં માત્ર ને માત્ર સુધારાઓ માત્ર ઉદ્યોગપતિઓ તરફી શા માટે? ઉદાહરણ તરીકે કે ભાઈ 5 વર્ષની અંદર જે છે એ લોકો કોઈ પણ પ્રકારે ત્યાં જે છે પ્રોડક્શન શરૂ ન કરે તો પછી 5 વર્ષ પછી જમીન ખેડૂતને પાછી મળે. બરાબર, શા માટે લોકો બદલવા માંગે છે? શું ઉદ્યોગોના માટે એ રાહત તરીકે આજીવન પટ્ટો લખી આપવા માંગે છે કે ભાઈ તમે જમીન ખરીદો, રાખો, પછી જમીનના સારા ભાવ આવે તો વેચી મારજો? ઉદાહરણ તરીકે મારુતિ કંપનીને 647 એકર જમીન જે આપી છે એની જરૂરિયાત માત્ર 100 એકરની છે. શા માટે 647? અને એમાં ક્લોઝમાં પણ લખ્યું છે કે એ જમીન બીજી વખત વેચી શકશે. તો શું આપણે આ ઉદ્યોગપતિઓને જમીનો વેચવા માટેનો વેપાર કરવા માટે આપીએ છીએ? પહેલો પ્રશ્ન. બીજો જે છે એમણે કહ્યું કે ભાઈ એસઆઈએ જે છે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, મને એમ લાગે છે કે આપણા દેશના બંધારણે આ આપણાને હક આપેલો છે કે હું જે જમીન ઉપર વર્ષોથી નપતો હોય ત્યાં કોઈ પણ પ્રકારનું નવું કામ કરતી વખતે મારા જીવન ઉપર શું અસર પડશે, એટલે સામાન્ય આદિવાસીઓ પર, દલિતો ઉપર કે કિસાનો ઉપર કે જમીન વિહોણાઓ ઉપર કે પછી મધ્યમ વર્ગ ઉપર આના પ્રોજેક્ટથી શું અસર પડશે એનું વિશ્લેષણ થવું બહુ જ જરૂરી છે. એ જે નકારાત્મક અસર હોય તો એ રોકવું જોઈએ. હવે એ આખો ક્લોઝ કાઢી નાખવામાં આવ્યો છે, એ કોના માટે કાઢી નાખવામાં આવ્યો છે? અને એ જ પ્રકારે આપ જોયું કે ભાઈ જે રીતે 70 થી 80% લોકોની સહમતિ વાળી વાત હતી, એનો મતલબ કે તમને દેશના બંધારણે ડેમોક્રેસીમાં આપેલા જે આપણા અધિકારો જે છે બંધારણની અંદર કે તમારી જમીનો તમને, અને ખાસ કરીને ગુજરાત સરકાર તો એમ કહે છે કે અમે કોઈને પૂછ્યા વગર 1 પણ ઇંચ જમીન ખરીદી નથી, 1 પણ એકર જમીન ખરીદી નથી. આ માત્ર જે છે એ ખોટી વાતો છે, કારણ કે એ લોકોએ આ પદ્ધતિ જમીનો ખરીદી પણ છે અને એ ખરીદ્યા પછી એમને જે ખાસ કરીને ઘણા મારા માંડલ બેચરાજીના ખેડૂતો તો એમ કહે છે કે લાલજીભાઈ આ માંડલ બેચરાજીમાં નરેન્દ્રભાઈએ જે પીછેહટ કરવી પડી એ એમનાથી સહન નથી થઈ, એટલે આખો કાયદો જ બદલી નાખીને એમ કહે છે કે તમે ખેડૂતો આંદોલન જ ન કરી શકો એ પ્રકારનો હું કાયદો લઈ આવવા માંગુ છું. એટલે સંપૂર્ણપણે કિસાન વિરોધી છે, ગરીબ વિરોધી છે. એટલું જ નહીં પણ જે મધ્યમ વર્ગના લોકો શહેરની આજુબાજુ અને જે આખું આપણે રૂરબન એનો કોન્સેપ્ટ કહીએ છીએ એ મધ્યમ વર્ગના લોકોને પણ આની અસર થવાની છે. હું મહેશભાઈ સાથે સહમત છું કે આ મુદ્દો એ પણ ઉઠાવવો જોઈએ જે છઠ્ઠી કુહાડી છે તો મધ્યમ વર્ગ ઉપર છે, એની વાત પણ આમાં આવવી જોઈએ. આ વિશે અનિલભાઈને પૂછી લઈએ. અનિલભાઈ, તમારું શું કહેવું છે? ખેડૂતોના કાંડા કાપી લેવાની આખી આ પ્રક્રિયા સ્પષ્ટ દેખાઈ રહી છે, જે રીતે લાલજીભાઈ કહી રહ્યા છે, ને ખેડૂતો તેમના જમીન જતી હોય તો આંદોલન પણ ન કરી શકે એ પ્રકારની આખી પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે. શા માટે જક્કી વલણ અપનાવી રહ્યું છે ભાજપ સરકાર? મને એવું લાગે છે કે કોંગ્રેસ એની નકારાત્મક રાજનીતિ છે એમાંથી ક્યારેય ઊંચી આવવાની નથી. વર્ષોની એની ડીએનએમાં આ એક પરંપરા છે. મૂળ રાહુલ ગાંધી હોય અને સમગ્ર કોંગ્રેસ હોય એ ખેડૂતોનો ગુમરાહ કરી રહી છે.
મારા મિત્રએ ઘણું બધું સરસ 4-5 મુદ્દા ઉભા કર્યા છે. જે 13 જુદી જુદી બાબતો, રેલવે, એક્સપ્રેસ હાઈવે, બંદરો, આવા જે જુદા જુદા 13 જુદા જુદા પ્રકારના નોટિફિકેશન કોંગ્રેસના સમયમાં થયેલા હતા, જેમાં જમીનનું અધિગ્રહણ કરવામાં આવતું હતું, એ બધી જ બાબતોમાં ખેડૂતને 4 ગણું વળતર આપવાનું એવું આ કાયદામાં નક્કી થયું છે. નંબર 1. નંબર 2, જે ખેડૂતની જમીનનું અધિગ્રહણ કરવામાં આવે છે, પરમિશન, અનિલભાઈ, પરમિશન વગર જમીન લેવાની તો વળતરની તો ક્યાં વાત જે છે? પર્ટિક્યુલરલી જે આવા પ્રોજેક્ટો માટે જે ગવર્નમેન્ટના યુઝ માટે વાપરવાની છે એની વાત કરું છું. અને એ જમીનમાં એ પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની. જો સરકારી નોકરી એને ન લેવી હોય તો એને પ્રતિ મંથ 2000 રૂપિયાનું વળતર 20 વર્ષ સુધી આપવાનું, જેમાં ઇન્ફ્લેશનની પણ એટલે કે ફુગાવાની પણ ગણતરી કરવાની. કુલ મળીને ખેડૂતને જે જમીનનો ભાવ છે એના કરતા સારામાં સારું વળતર મળે છે. આ એક નંબર 1. નંબર 2, કે પ્રાઇવેટ ઉદ્યોગો જેને સ્થાપવા છે એને 80% લોકોની મંજૂરી લેવાની છે. નંબર 3, કે આ જમીનમાં મારા મિત્રએ કીધું કે મહેશભાઈએ કહ્યું, લાલજીભાઈએ બી કીધું કે પડતર જમીનો, અને મહેશભાઈએ એક વિશ્લેષક તરીકે વાત કરી. પરંતુ આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ સત્તાનું સુકાન સંભાળ્યું એ કોંગ્રેસ પણ પચાવી શક્યું નથી, અને ઘણા બધા દેશમાં ઘણા બધા એવા વિશ્લેષકો પણ પચાવી શક્યા નથી. અને બધા ભેગા મળીને નરેન્દ્રભાઈ વિકાસની રાહ પર આખા દેશને જે લઈ જઈ રહ્યા છે એ વિકાસની રાહ પર ઝડપથી ના લઈ જાય, અને આવનારા સમયમાં રાજનૈતિક કારણોથી એમને પાછા ના પડવું પડે, એમની ફેલિયર ના થાય વિપક્ષની ને કોંગ્રેસની, એના માટેના આ પદ્ધતિસરના પ્રયત્ન છે. અને આખા દેશની જનતાને, એમાંય ખાસ કરીને ખેડૂતોને કોંગ્રેસ ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે. જી મહેશભાઈ, અપચો થઈ ગયો છે, કબજિયાત થઈ ગઈ છે અને કાયમ ચૂર્ણ લેવાની જરૂર વર્તાઈ રહી છે એવું લાગી રહ્યું છે, શું કહેશો? અનિલભાઈ તબીબ છે, તજજ્ઞ છે, સારા મિત્ર છે. અનિલભાઈને એક વાત કહું કે જ્યારે આ બિલ આવ્યું તો ભારતીય જનતા પાર્ટીના બધા લોકોમાં કંઈ બુદ્ધિ જ નહોતી, એટલે માત્ર નરેન્દ્રભાઈમાં જ દીર્ઘદ્રષ્ટિ છે. આપ એમ કહેવા માંગો છો કે અમારા ભારતીય જનતા પાર્ટીના લોકોએ આંખો બંધ કરીને માત્ર નકારાત્મક ના થાય એટલે દેશનું હિત જોયા સિવાય, ખેડૂતોનું હિત જોયા સિવાય હા પાડી દીધેલી, એવું છે? એટલે માત્ર ભારતીય જનતા પાર્ટી અલગ પાર્ટી છે અને નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટી અલગ છે એમ આપ કહેવા માંગો છો? એટલે એ વખતે જે સંસદમાં બેઠા હતા ભારતીય જનતા પાર્ટીના સાંસદો, એમને કંઈ સૂઝબૂઝ નથી એમ આપ કહેવા માંગો છો? આટલું જ મારે આપને કહેવું છે. જી લાલજીભાઈ, શું કહેશો? સૂઝબૂઝ મારે અનિલભાઈને જે ખાસ કહેવાનું, મારા વડીલ મિત્ર છે અને એક સૌમ્ય, આમ તો ભારતીય જનતા પાર્ટીના સામાન્ય જે ચહેરાઓ હોય છે, જોરથી બોલવું, જૂઠું બોલવું, એના કરતા ઘણા જુદા અને અલગ પડે છે. પણ મારે જે અહીંયા કહેવું છે કે જેના સુમિત્રા મહાજન જે કમિટીના અધ્યક્ષ હતા, જેણે આખું ગયા વખતનું જે જમીનનો જે ખરડો જે પસાર થયો એમાં એના અધ્યક્ષ તરીકે એમની જવાબદારી, એમણે જ બધા સૂચનો કરેલા. એના આજે એ સ્પીકર છે, એટલે ભારતીય જનતા પાર્ટી તો એને એ શરમ પણ નથી આવતી કે જે કાયદો બનાવવા માટેના જે સમિતિ હતી એના અધ્યક્ષ જે હતા, જે આજે સ્પીકર છે, અને છતાં એમ કહે છે કે અમારી ભૂલ હતી. આવું નરેન્દ્રભાઈ કે એનો મતલબ એવો થાય છે, ખરેખર ભૂલ જ્યારે કહે છે ત્યારે એમ કહે છે કે બાકીના અમારા અગાઉના, મારા સિવાયના બાકીના લોકો છે એને આમાં કઈ સમજણ નથી પડતી. આનું મૂળ કારણ મારે અનિલભાઈને એક પ્રશ્ન પૂછવો છે કે અનિલભાઈ, ગયા કાયદામાં એવી શું ખામી હતી કે રાતોરાત નરેન્દ્રભાઈ જે સામાન્ય વટનો સવાલ કરી નાખતા હોય છે, એવો વટનો હુકમ, કારણ કે તમે તો જોયું છે કે નરેન્દ્રભાઈ વટે ચડે એટલે ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકોને હડફેટે ચડાવે છે. એમાં નરેન્દ્રભાઈને એવું શું થયું કે રાતોરાત વટનો હુકમ લાવવો પડ્યો? ગયા કાયદામાં ખામી શું હતી? એવો એકાદ બે મુદ્દા જો કહી શકે ભારતીય જનતા પાર્ટી તો બરાબર. બીજું કે આમાં આ નવા કાયદામાં ખેડૂતના તરફેણનો કયો કાયદો આવ્યો જે ગયા વખતે નહોતો, અને આ વખતે ખેડૂતના તરફેણમાં એવી એક કલમ, કારણ કે હું જમીનના કાયદામાં ડિટેલમાં ઉતર્યો છું એટલે હું ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ પણ ફેંકું છું કે નરેન્દ્રભાઈ દ્વારા લાવેલો વટનો હુકમ, એટલે કે એમના વટનો હુકમ, એમાં એક પણ બાબત જો ખેડૂતના તરફેણમાં મૂકી હોય જે ગયા કાયદામાં નહોતી, તો આ ચર્ચા આજે જ હું કોંગ્રેસ તરફથી બંધ કરવા માટે સર્વસહમતિ સાધીશ. લાલજીભાઈ હમણાં ચેલેન્જ આપી છે અનિલભાઈને, સીધા અનિલભાઈ પાસે જઈશું. અનિલભાઈ, શું કહેશો? જે ચેલેન્જ લાલજીભાઈએ આપી છે કે ખેડૂતો માટે હિતકારી કહી શકાય, તમે જે અગાઉ કહી ગયા કે ભાઈ 4% જેટલું 4 ગણું વધારે વળતર, એ બધું તો ઠીક છે, પણ એવા કયા ક્લોઝ છે જે ખેડૂતો માટે ફાયદાકારક છે, જે ગયા બિલમાં નતા, તમે વેલ્યુ એડિશન કરીને મૂક્યા છે અને ખેડૂતો એ જોઈને અથવા એ સાંભળીને હરખાઈ જવાના હોય? શું છે એમાં એવું કઈ?
નહીં, મેં પહેલા જ કીધું કે બજાર ભાવનું 4 ગણું વળતર, જે ગયા વખતે એટલે હતું. એને ખેડૂતને આર્થિક ફાયદો થાય છે. જ્યાં જમીન અધિગ્રહણ, મને તમે આપ એમ કહો કે જે લઘુ સિંચાઈની ને મધ્યમ કક્ષાની સિંચાઈ યોજનાઓ પૂરી કરવી હોય તો કેનાલોનો ઝીગઝેગ લઈ જવાય, એક્સપ્રેસ વે બનાવવો હોય તો એને વાંકા ચોકા કરી લઈ જવાય. તમે જે પ્રકારના લાંબા ગાળાના પ્રોજેક્ટ, ઉર્જાનો પ્રોજેક્ટ નાખવો છે તો ઉર્જાના પ્રોજેક્ટ પણ એવી જગ્યાએ નાખવા જોઈએ કે જેનાથી ટ્રાન્સમિશન લોસ ઓછો થાય. ઉર્જાનો પ્રોજેક્ટ અને એવા બધા જે લોંગ ટર્મ મોટા મોટા છે પ્રોજેક્ટ જેનો ગેસ્ટેશન પીરિયડ 8 થી 9 વર્ષનો હોય છે. મારા મિત્રએ એમ કીધું કે ભાઈ 5 વર્ષની જે હમણે વાત કરી, તો આ બધા મોટા મોટા પ્રોજેક્ટ 8, 9 વર્ષ સુધી એનું શરૂઆત થતી હોય છે અને એનો બ્રેક ઇવન તો એ પછી આવતો હોય છે. તો લાંબા ગાળાના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નાખવા હોય તો એમાં જમીન અધિગ્રહણ કરીને 4 ગણું એને વળતર આપવાનું છે. પરંતુ અને કદાચ અનિલભાઈ, આ જમીન પ્રકારના પ્રોજેક્ટ પડી ભાગે તો શું કરવાનું? 5 વર્ષ પહેલા જે પ્રોજેક્ટ જો પડી ભાગે તો પછી એ જમીનનું શું, એનો ક્લોઝનું શું? સવાર અનિલભાઈ 4 ગણું વળતર આપવાનો. અનિલભાઈ નાની દુકાન ખાલી આવતી ઉમેરો હોય કરલો અનિલભાઈ, તો આપ એનું વડીલ છો, special અટકાવાય નહીં. 25,000 રૂપિયાનું વળતર છે. પણ 4 ગણું અને વળતર જ્યાં ગયા કાયદામાં સુધી હતું જ. વિસ્થાપિત થાય છે ત્યાં સુધી દર મહિને એને 3,000 રૂપિયાનું વળતર છે. કુલ મળીને મને કહેવા દો કે કોંગ્રેસે છેલ્લા 10 વર્ષમાં આ દેશની જે રીતે આર્થિક પરિસ્થિતિ ઉભી કરી છે, જે રીતે સામાજિક પરિસ્થિતિ ઉભી કરી હતી, એ પરિસ્થિતિમાં આર્થિક રીતે આ દેશને બહાર લાવવો હોય, લઘુ ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આ બધાનો વિકાસ કરવો હોય તો આ કેટલીક જગ્યાએ રસ્તા બનાવવા માટે, ક્યાંક હોસ્પિટલ બનાવવા માટે, અને આમાં એક અગત્યનું એ છે કે ખાનગી હોસ્પિટલ, ખાનગી કોલેજો કે ખાનગી હોટલો, રેસ્ટોરન્ટો આના માટે જમીન અધિગ્રહણ કરી શકવાનું નથી. અને ક્યાંક કોઈક નાના મોટા ઉદ્યોગ જેને નાખવા છે મધ્યમ કક્ષાના એને, તો એને 80% ખેડૂતોની મંજૂરી લેવી જ પડે એવું આ ક્લોઝમાં છે. કુલ મળીને ખેડૂતોને કમ્પ્લીટ સુરક્ષા મળે. હવે ખેડૂતનો દીકરો, એક ખેડૂતના ઘરમાં 2 કે 3 દીકરા કે દીકરીઓ હોય તો બધા લોકો ખેતી પર આજની તારીખમાં ધબી શકતા નથી. આપણે કુદરતનો ખેર જાણીએ છીએ. તો એ ખેડૂતનો દીકરો એના ત્યાં થતી નજીકમાં થતી યુનિવર્સિટી કે સરકારી કોલેજમાં ભણી ગણીને એ વધારે સ્કિલ ડેવલપમેન્ટ મેળવી શકે કે ના મેળવી શકે, તો વધારે આર્થિક રીતે પગભર થાય કે ના થાય. પણ અનિલભાઈ, ટાટા નેનો પ્લાન્ટ માટે પણ આ પ્રકારનું સપનું દેખાડવામાં આવ્યું હતું. ગુજરાતના કેટલા લોકો નેનો પ્લાન્ટમાં નોકરી કરે છે? પરિસ્થિતિ છે. અનિલભાઈ, ગુજરાતના કેટલા લોકો નેનો પ્લાન્ટમાં નોકરી કરે છે? મને અહીંયા કેવું છે અનિલભાઈને, અનિલભાઈ એક મિનિટ લાલજીભાઈ. તમે જી બોલો અનિલભાઈ, ગુજરાતમાં નેનો પ્લાન્ટમાં કેટલા ગુજરાતીઓ નોકરી કરે છે? આપ વચ્ચે નથી બોલતા એટલા માટે હું આપને પણ સાંભળીશ. ઓકે, એટલે મારો જે 2-4 સવાલો, અમુક જે મુદ્દાઓ તમે મૂક્યા કે કોણે ભાઈ પૂછ્યું? 4 ગણું વળતર વાળો વાત છે, એ ગયા વખતે ક્લોઝમાં પણ હતું. 80% કન્સેન્ટ ગયા વખતે. મને એ પ્રશ્ન છે કે ભારતીય જનતા પાર્ટી એવું ખેડૂત તરફી એવી એક બાબત કઈ મૂકી છે જેના કારણે આપણે એમ કહી શકાય કે ભાઈ આ નરેન્દ્રભાઈને ખેડૂતો માટે પ્રેમ થયો. 18 મુદ્દામાં ઉદ્યોગપતિઓ માટે પ્રેમ થયો એવો દેખાણો, એક પણ મુદ્દો એવો કેમ નથી કે જે ખેડૂતો માટેનો પ્રેમ દેખાય? તો પહેલી વાત એ. બીજું, એસઆઈએ કાઢી નાખવું એનો મતલબ એવો થાય છે કે જમીન ઉપર નપતા, ગૌચર ઉપર નપતા, જંગલો ઉપર નપતા, સામાન્ય પડતર ઉપર નપતા લોકો છે એની સંપૂર્ણ બાદબાકી થાય છે. આ ભારતીય જનતા પાર્ટીને ખબર ના હોય તો એના વિશે હું માહિતી આપવા માટે તૈયાર છું. બીજું, કુલ જે પ્રોજેક્ટ આ દેશના છે, સરકારી પ્રોજેક્ટ છોડો, આ દેશના વિકાસ માટેના પ્રોજેક્ટ છોડો, પણ ઇવન ઉદ્યોગો માટેના જે છે એમાં કુલ પ્રોજેક્ટમાંથી માત્ર 8% પ્રોજેક્ટ જે છે એ જમીનના આ એક્વિઝિશનના કારણે અટક્યા છે એવું તમારી ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ આપણે પાર્લામેન્ટમાં ડેટા આપ્યા છે. એટલે આ વાત પણ માત્ર વાહિયાત છે ભારતીય જનતા પાર્ટીની કે ભાઈ દેશનો વિકાસ અટકી પડે છે. ત્રીજું, કે તમે જે કહેતા કે ભાઈ દેશનો વિકાસનું અર્થતંત્રનું ગાડું ગબડી પડ્યું, દુનિયા આખી જ્યારે મંદીમાં સપડાઈ ગઈ હતી ત્યારે ભારત એક એવો દેશ હતો કે જેને મંદીની અસર ના થઈ હોય. ત્રીજું, ચૂંટણી પહેલા નરેન્દ્રભાઈ હંમેશા એમ કહેતા કે રૂપિયો રોજ ગગડતો જાય એવું ભાષણ કરતા. આ નરેન્દ્રભાઈ આવ્યા પછી 20 મહિનાના તળિયે રૂપિયો પહોંચી ગયો. વ્યવસ્થાવાળી વાત અનિલભાઈને સમય આપ્યો. અનિલભાઈ બોલો. આગળના તમારા મુદ્દા રહી જશે. અનિલભાઈ બોલો આપ. લાલજીભાઈએ જે વૈશ્વિક અર્થતંત્ર સાથે દેશના અર્થતંત્રની સરખામણી કરી, લાલજીભાઈને યાદ હશે કે જ્યારે વાજપેયી સરકાર ગઈ હતી ત્યારે દેશના અર્થતંત્રની સ્થિતિ શું હતી, અને જ્યારે યુપીએ 2 એની ગવર્મેન્ટ છોડવાની આવી ત્યારે દેશના અર્થતંત્રની સ્થિતિ શું છે એ આપણે જાણીએ છીએ. એના આંકડામાં પડતો નથી. લાલજીભાઈને એ પણ ખબર હશે કે આપણી દેશની આર્થિક વ્યવસ્થા જે છે એને વિશ્વની જુદી જુદી એજન્સીઓએ ફીસથી માંડીને S&P થી માંડી બનાવે કેવું જંકનું રેટિંગ કર્યું હતું.
એટલે આર્થિક બાબતોમાં જે પરિસ્થિતિમાં દેશને મૂક્યો છે એમાંથી જો આ દેશને બહાર લાવવો હોય અને સામાજિક ક્ષેત્રના કામો વધારે કરવા હોય તો જે લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે યુપીએ સરકારની મિસમેનેજમેન્ટ અને પોલિસી પરફોર્મન્સનું જે પેરાલિસિસ થયું હતું એના કારણે જે અસરો થઈ હતી એ અસરોમાંથી બહાર લાવવા માટે આ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગને પ્રમોટ કરવા પડે. નંબર 2, એમણે જે ખેડૂતોની કે ભાઈ ખેડૂતોના લાભમાં શું છે, તો જ્યાં જ્યાં જમીન અધિગ્રહણ થયું છે ત્યાં ખેડૂતો પોતાના માલ સામાનનું વહન કરવા માટે એ જે રેગ્યુલર બધી શાકભાજીથી માંડીને ફ્રૂટ્સ ને બધી જે પ્રોડક્ટ છે એને તાત્કાલિક એને બજારમાં મોકલવાની હોય, જો ત્યાં રસ્તા થયેલા હોય તો એ તાત્કાલિક મોકલી શકશે. તો એ પણ ખેડૂતોને ફાયદો છે. ખેડૂતને જ્યાં અધિગ્રહણ થયું છે, આપણા અનુભવ છે કે જ્યારે ગુજરાતમાં પણ થયું છે ત્યાં બધાનો જ આજુબાજુના ખેડૂતોનો વિકાસ થયો છે. નંબર 3, એમણે એમ કીધું કે ખાલી 8% જ ઉદ્યોગો જમીનના અધિગ્રહણના અભાવે અટક્યા છે, પરંતુ મિત્રને યાદ કરાવું કે અહીંયા ઉદ્યોગો આવતા જ નતા એટલે ખાલી 8% અટક્યા છે. હવે જે પ્રકારે મેક ઇન ઇન્ડિયાથી માંડીને નરેન્દ્રભાઈએ નાના અને લઘુ ઉદ્યોગો માટે ઇવન મુદ્રા બેંકની જે રીતે વ્યવસ્થા ઉભી કરી છે અને સામાન્ય ગરીબ, દલિત, આદિવાસી, મધ્યમ કક્ષાના જે સ્કિલ્ડ વાળા લોકો છે એના માટે જે નવા નવા ઉદ્યોગ મૂક્યા છે એના માટે આ બધી જમીનની જરૂર પડવાની છે. એટલે આવનારા સમયમાં આવા નાના નાના જેમાં સરકાર પણ જોડાયેલી હોય એવા ઉદ્યોગો માટે પણ આની જરૂરિયાત ઉભી થવાની છે. કોંગ્રેસની એક પદ્ધતિ છે કે એક તરફ આ સરકારે 8 મહિનામાં આટલું જ કર્યું, 9 મહિનામાં આટલું જ કર્યું, બીજી તરફ એને આ સરકારને જે ઉદ્યોગના વિકાસ, ખેડૂતોના વિકાસ, એગ્રીકલ્ચર, સોશિયલ સેક્ટરના બધાના વિકાસ માટેના જે કામ કરવા છે એના માટે કોઈ ફેવરેબલ એટમોસ્ફિયર પૂરું પાડવું નથી. કુલ મળીને લાલજીભાઈ ખૂબ પ્રમાણિક માણસ છે, મને ખબર છે કે એ નાના લોકોનું અને ખેડૂતોની વચ્ચે કામ કરે છે, પરંતુ રાહુલ ગાંધી પરિવારની જે કોંગ્રેસ છે એ કોંગ્રેસ પરમેનન્ટ નકારાત્મક રાજનીતિમાં રહી છે અને એના ડીએનએમાં છે. જી મહેશભાઈ, તમને પૂછવા માંગીશ, જે રીતે સૂટ-બૂટ વાળા જે મુદ્દો રાહુલ ગાંધી આજે ઉઠાવ્યો છે, જમીન સંપાદનનો મુદ્દા સાથે સાંકળીને વાત કરીએ તો તેમના બનેવી છે રોબર્ટ વાડ્રા, હરિયાણા અને રાજસ્થાનમાં પણ તેમણે જમીનો ખાસી બધી એમણે ભેગી કરી હતી, સારો ભાવ આવ્યો પછી વેચી બી નાખી અને એ આખું જમીનોનું નેટવર્ક ઊભું થયું હતું યુપીએ સરકારમાં. શું એ પણ સૂટ-બૂટ વાળા નહોતા? સૂટબૂટ એ એવા સંદર્ભમાં કહેવાયું છે, કારણ કે એમાં હું ઓથોરિટી નથી અને એમાં બહુ એ કહેવા નથી માગતો, પણ એમ કે ઉદ્યોગપતિ તરફી સરકાર છે એમ, અને સૂટબૂટ શબ્દ વાપર્યો એમણે. એને કદાચ આ જે પેલો ઈંટ અને પથ્થરની વાત ચાલે છે, અગાઉ એમના વિશે ડ્રાઈવર કહેવાયું છે, એમણે મા વિશે કહેવાય કે ઇટાલીની કૂતરી છે. એટલે એ જે ભાષાઓ વપરાય છે એની ભાષાની સામેનો આ જવાબ છે, ઈંટ અને પથ્થર જેવી વાત જે છે તે છે. એટલે એમાં હું બહુ પડવા નથી માગતો, કદાચ એ જ સંદર્ભ હોય એટલે એમને તક મળી એટલે સૂટબૂટવાળા છોડની વાત એમણે કરી, એટલે એ અનુભવે શીખ્યા ને બોલતા થયા સંસદમાં. આટલા બધા માર ખાવાના અંતે એક પણ એક સારું નિશાન છે કે એક વિપક્ષ તરીકે જે પેલા બાબલાની છાપમાંથી બહાર નીકળીને આજે પુખ્ત થયા અને એમની જ ભાષામાં ભારતીય જનતા પાર્ટી જે જબરદસ્ત ગાળો બોલતી હતી એ જ ભાષામાં જવાબ દેતા થયા. એટલે ભારતીય જનતા પાર્ટીએ સરખાવવું જોઈએ કે ભલે વિપક્ષ ના હોય પણ વિપક્ષમાં કેટલાક લોકોને એમને સદ્ધર બનાવ્યા. જી લાલજીભાઈ, ટૂંકમાં તમારી પાસે જાણવા માંગીશ કે સૂટ-બૂટ વાળા સમક્ષ જે આંગળી ચીંધવામાં આવી રહી છે, એક આંગળી સામે છે તો બીજી 4 આંગળી પોતાની તરફ, પોતાના પરિવાર તરફ પણ આવી રહી છે. રોબર્ટ વાડ્રાનો ઉલ્લેખ કરવાનું હું ચૂકીશ નહીં. આમાં સવાલ એ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ વાડી છોડીને રોબર્ટ વાડ્રા ઉપર લાવવામાં આવે છે, અહીંયા ગુજરાતમાં એવા અનેક જમાઈઓ છે અને એવા અનેક દીકરાઓ છે અને દીકરીઓ છે કે જે રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનોના પુત્ર પુત્રીઓ, પુત્રવધુઓ, મામા માસીઓ મળીને જે ગુજરાતમાં જમીનનો દલ્લો કરે છે. અને ગુજરાત સરકાર વિશે તો એવું પણ કહેવાય છે કે માત્ર ને માત્ર જમીનની દલાલીમાંથી આખી ઊભી થયેલી આ પાર્ટી છે. એના વિશે મારે વધારે નથી કહેવું, કારણ કે ઉદાહરણ સાથે તમને જ્યારે જોઈએ તો એફિડેવિટ સાથે હું આપવા માટે તૈયાર છું કે મારુતિની આજુબાજુમાં કોની જમીન છે, વિઠલાપુરની આજુબાજુમાં કોની જમીન છે, ત્યાં તમે ગીરની સેન્ચુરીની આજુબાજુમાં કોની જમીન છે, કચ્છમાં બન્નીમાં કોની જમીન છે, અને કેટલા કેટલા ઉદ્યોગપતિઓને 10,000 હેક્ટર જમીન લોકોની ગરીબોની જમીનો લૂંટી છે. આજે આવીને જો અનિલભાઈને પૂછી લઈએ. આ એક મિનિટ આ કહેતા પહેલા મારે મહેશભાઈ જયારે વાત મૂકી ત્યારે મારે એમ પણ કહેવું જોઈએ કે એક આખી જે વાત કરવાની પદ્ધતિ, હું નથી માનતો કે રાહુલજી ક્યારેય નરેન્દ્ર મોદી જેવી નીચી ભાષામાં વાત કરે, કારણ કે એમણે બોલવામાં કોઈ
આમ બાકી નતું રાખ્યું. એમણે ક્રોસ બ્રીડ થી લઈને શંકર વાછરડાથી લઈને આ નરેન્દ્ર મોદી જ બોલી શકે. રાહુલ ગાંધી એવી નીચી કક્ષાએ આ સમગ્ર મુદ્દે લાલજીભાઈ અનિલભાઈનું રિએક્શન લઈ લે. અનિલભાઈ શું કહેશો? રાહુલ ગાંધીની કુલ્હાડી વીંજવાની વાત કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી પોતે પણ કુલ્હાડીની ધાર કાઢીને આવ્યા છે અને લાલજીભાઈ જે મુદ્દા ઉઠાવી રહ્યા છે, શું રિએક્શન છે તમારું ટૂંકમાં? નહીં, મને લાગે છે કે રાહુલ બાબા એ 56 દિવસના જે કહેવાય કે અજ્ઞાતવાસમાંથી બહાર આવ્યા છે અને એક બાબા તરીકે એ પોતે કદાચ જાગૃત થયા છે એવું લાગે છે. અને લાલજીભાઈએ રાહુલ બાબાના બહુ વખાણ કર્યા, પરંતુ એમને યાદ કરાવું છું કે આ એ જ રાહુલ ગાંધી છે કે જેણે બાયો ચડાઈ અને મનમોહન સિંહનું ફાડી નાખ્યું હતું. યાદ છે આ આપને? એ જ રાહુલ બાબા છે કે જે સંસદમાં ઊંઘતા હતા. મને લાગે છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ રાહુલ બાબાને કોઈ દવા સુગાડી દીધી છે અને એટલે એમનું જે આ વિકરાળ સ્વરૂપ એકદમ ચાલુ થયું છે. પરંતુ જનતા વચ્ચે શું, તમે એક દિવસ સિમ્બોલિક તમે ટ્રેનમાં જઈને ફરો, એક દિવસ સિમ્બોલિક કોઈક વિસ્તારમાં ફરી આવો, મહારાષ્ટ્રમાં ફરી આવો. જે મહારાષ્ટ્રમાં એમની સરકાર આટલા વર્ષોથી હતી અને ખેડૂતોએ આપઘાત કર્યા હતા, તારે એમને મહારાષ્ટ્ર જવાનું સૂઝ્યું નહીં. આંધ્રમાં આખા દેશના હાઈએસ્ટ ખેડૂતોએ આપઘાત કર્યા હતા, તારે એ રાહુલ બાબાને આવી કોઈ ચિંતા છે નહીં. મૂળ કોંગ્રેસ એ 5 સ્ટાર કલ્ચરની પાર્ટી છે, પરંતુ આજે એમને જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીની આભા દેશ વિદેશમાં વધતી ગઈ છે અને આજે દેશમાં પણ જે પ્રકારનું શાસન પૂરું પાડી રહ્યા છે, સામાજિક ક્ષેત્રના કામો જે રીતે એમણે ઉપાડ્યા છે, એટલે પેલું પેટમાં દુખે છે અને કૂટે છે માથું. એટલે મને લાગે છે આવનારા સમયમાં હજુ પણ એ પોતે ખૂબ એગ્રેસિવ છે એવું સાબિત કરવા પ્રયત્ન કરે છે. ચોક્કસ એ સાબિત થઈ પણ રહ્યું છે. સૂટ વાળા નહીં, પરંતુ જબ્બા લેંગા વાળા રાહુલ ગાંધી કુલ્હાડીની ધાર કાઢીને આવ્યા છે અને વારા પરથી વિપક્ષની ફરજ નિભાવી રહ્યા છે અને સત્તા પક્ષ પર એક કુલ્હાડી સતત વીંજવામાં આવી રહી છે. ખેડૂતોના મુદ્દો, ગરીબોનો મુદ્દો કે માછીમારોનો મુદ્દો સતત એગ્રેસિવલી ઉઠાવતા રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મજબૂત વિપક્ષના એક અગ્રણી તરીકે રાહુલ ગાંધી જે ફરજ નિભાવી રહ્યા છે, આગામી સમયમાં તેની ઇમ્પેક્ટ પણ કદાચ જોવા મળશે. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર.